રોઝવેલ્ટે બી ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે કે ગ્રેટ માઇન્ડ ડિસ્કસ આઈડિયાઝ, એવરેજ માઇન્ડ ડિસ્કસ ઇવેન્ટ્સ એન્ડ સ્મોલ માઇન્ડ ડિસ્કસ પીપલ. મહાન મગજ કોને કહેવાય કે એકબીજાના વિચારો આપ લે કરે કે મેં વ્યક્તિને જો સત્ય જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને તો એને બીજું કાંઈ જરૂરત નથી, પૈસા પણ જરૂરત નથી. એવું ના સમજવું કે પૈસા. ચાણક્ય નીતિ એવું કહે કે તમે કોઈ પણ વ્યક્તિને મળો અને માત્ર જો પૈસાની વાત કરે ને, તમે ગમે ત્યારે તમે એને મળો અને માત્ર પૈસા 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 પૈસાની વાત કરે ને તો સમજજો કે 0% બુદ્ધિ છે. એ શંખનો સંગ બી ના કરતા. જે પૈસા સહિત થોડી ઇજ્જતની વાત કરે કે થોડી ઇજ્જત કમાવી છે તો સમજજો કે 50% બુદ્ધિ છે. પણ જે માત્ર ઇજ્જતની વાત કરે તો સમજજો એ ખૂબ બુદ્ધિશાળી છે. રોઝવેલ્ટે બી ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે કે ગ્રેટ માઇન્ડ ડિસ્કસ આઈડિયાઝ, એવરેજ માઇન્ડ ડિસ્કસ ઇવેન્ટ્સ એન્ડ સ્મોલ માઇન્ડ ડિસ્કસ પીપલ. મહાન મગજ કોને કહેવાય કે એકબીજાના વિચારો આપ લે કરે કે મેં બિઝનેસમાં કે આધ્યાત્મિકતામાં કે શરીર કસરત જીવનમાં એકબીજાના વિચારો આપ લે કરે. એ સમજવું કે તમારું મિત્ર વર્તુળ એ ગ્રેટ છે, તમે સારા ટોળામાં છો. એવરેજ માઇન્ડ. આ પૃથ્વીમાં આખા વિશ્વનું પોપ્યુલેશન કેટલું છે? 820 કરોડ આસપાસ. એમાં એવરેજ મગજ કેટલા છે? એ લોકો એક જ ચર્ચા કરે, અહીંયા ગયા હતા ને ખૂબ મજા આવી, અહીંયા ગયા ખૂબ આનંદ આવ્યો. બસ સમજવું કે આ 50% મગજ છે. પણ શાસ્ત્રએ તો આ બુદ્ધિ વિશે કેટલું બધું કહ્યું છે. અને સ્મોલ માઇન્ડ ડિસ્કસ પીપલ. જે માણસની ચર્ચા કરે ને કે આ તો આવો છે, આ તો આવી છે, સમજવું એ 10% મગજ. મગજ ના કહો તો બી હાલે. વિદુરજીએ પણ ખૂબ શ્રેષ્ઠ કહ્યું કે બુદ્ધિના 400 લેવલ છે, એમાંથી પહેલું બુદ્ધિનું લેવલ કયું? ખૂબ શ્રેષ્ઠ છે. એવું કહેવામાં આવે કે ક્ષિપ્રમ વિજાનાતિ ચિરમ શૃણોતિ. કે જે વ્યક્તિ લાંબુ સાંભળે, તમે કોઈને બી પ્રપોઝલ, કોઈ પ્રસ્તાવના મૂકો ને અથવા તમને કોઈ મૂકે તો પહેલાં સાંભળી લેવાનો સામેવાળાને. ક્ષિપ્રમ વિજાનાતિ ચિરમ શૃણોતિ વિજ્ઞાય ચાર્થમ ભજતે ન કામાત. ખૂબ અદ્ભુત છે આ બધા વિષય. વિદુરજીએ એવું કહ્યું કે જીવનમાં આગળ વધવું હોય ને તો ના પાડતા શીખો. એક ના 100 દુઃખ હણે. તમારાથી જે ન થાય હોય ને એની ના પાડો. એવું ના વિચારશો સામેવાળાને શું લાગશે. તમે કરવાના છો, નથી કરવાના તો ના પાડ દો. ભલે સામેવાળાને ખોટું લાગવું હોય તો લાગે. થિંક બિફોર યુ સ્પીક. બોલતા પહેલા વિચારો, પણ જે બોલો એ કરો, નહીં તો બોલશો જ નહીં. કારણ કે તમે સામેના વ્યક્તિના તો દોષી થાવ છો, તમારો કોઈ વિશ્વાસ પણ નહીં કરે, પણ પરમાત્માની દ્રષ્ટિએ તમે નીચે પડી જશો. તમે તમારો આત્મા છે એ ક્ષીણ કરશો. ભક્તિ તો ખૂબ દૂરની વાત છે. ઘણા બધા કહે કે ભક્તિ એવું નથી, માળા કરવી, જપ કરવા, મંદિરમાં જવું, અનુષ્ઠાન કરવું, તપ કરવું એ જ ભક્તિ છે. ભક્તિ આ છે કે નીતિ સિદ્ધાંતથી જીવો.